બરસાનેની થીમ ઉપર અમે હોળીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આપણા ગ્રાઉન્ડની કેપેસિટી 10 થી 15,000ની છે, જેમાં આપણે 8 થી 10,000 ગ્રાઉન્ડ ભરવાની ઈચ્છા કરી. ખાસ વિશેષતા શું હશે અને કાર્યક્રમ કેવો રહેશે? આપણા ત્યાં અમદાવાદનો સૌથી મોટો સ્વિમિંગ પુલ, સૌથી મોટું રેન્ટના સેટઅપ તથા કોમ્પ્લિમેન્ટરી કલર્સ દેખાવામાં આવશે અને એનાથી પણ મોટું આકર્ષણ આપણું રાધા કૃષ્ણની થીમ ઉપર આપણે આખી હોળી કરવા જઈ રહ્યા છીએ. મંત્રાઈવર્સનો ફાઉન્ડર આ વખતે પિચકારી પ્લેસ બરસાનેની હોળીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેનું મેઇન એટ્રેક્શન અમે હોળી બરસાનેની થીમ ઉપર કરવા જઈ રહ્યા છીએ તથા અમારે ત્યાં અમદાવાદનો સૌથી મોટો સ્વિમિંગ પુલ, સૌથી મોટું રેન્ડર સેટઅપ, કોમ્પ્લિમેન્ટરી કલર્સ અને તેનાથી પણ મોટું ગુજરાતના જ આપણા આટલી નાની ઉંમરમાં મોટું નામ કરવા ડીજે આર્ટિસ્ટ આપણા ડીજે અજા આપણી સાથે આવવાના. ખાસ ટિકિટ્સની વ્યવસ્થા ક્યાંથી તમારે અવેલેબલ છે? ટિકિટ્સ આપણે 299 થી 11,000 સુધી અવેલેબલ છે. 4 વર્ષથી આયોજન કરો છો, આ વખતે ખાસ શું રહેશે અને કેટલી ક્રાઉડ કેપેસિટી રહેશે? 4 વર્ષથી અમે ઇવેન્ટનું મેનેજમેન્ટ કરીએ છીએ. આ વખતે પહેલી વાર અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને સિક્યુરિટીની શું વ્યવસ્થા રાખવામાં આવે? મહિલા સેફટી માટે મહિલા બાઉન્સર રાખવામાં આવેલા છે. બાકી આપણે જે મેલ બાઉન્સર હોય એ તો છે જ. કેટલા લીટર પાણી યુઝ થશે? 4 થી 5,000 લીટર પાણી આરામથી યુઝ થશે. એક્ઝેક્ટ કહેજો. ના આવડે તો નહીં. ચાલો હવે હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ જ છું એન્ડ આઈ એમ 22 years old એન્ડ હું ફ્રીલાન્સિંગ આર્ટિસ્ટ છું. આઈ ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ ટુ પરફોર્મ. આઈ પ્લેડ ઇન શ્રીલંકા, દુબઈ એન્ડ થાઈલેન્ડ એઝ વેલ અને ઓલ ઓવર ઇન્ડિયા મેં બધી જ સિટીઝ કવર કરી. ખાસ આ હોળીનું એટ્રેક્શન શું હશે અને શું તમે પ્લે કરવાના છો? હોલી માટે ઇટ્સ અ વેરી ફેવરેટ ફેસ્ટિવલ ઓફ માઇન્ડ. તો અમે લોકો પ્લાન કરીએ છીએ કે ઓડિયન્સને જે ગમે એ જ વગાડીએ એન્ડ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ ગુજરાતી સોંગ્સ એઝ વેલ, કારણ કે આપણે છે તો ગુજરાતી, તો પછી ગુજરાતી સોંગ બી વગાડીશું એન્ડ ઇટ વિલ બી બોલિવૂડ એઝ વેલ. તો આપણે આપણા અમદાવાદીઓને ક્લબ ફીલ બી આપી દઈશું એનો હોલી ઇવેન્ટ. તમે કઈ સોંગ લોન્ચ કરવાનો છે એ વિશે કહો. એ કરશન ભગવાનના રિલેટેડ સોંગ છે, એનું રિમિક્સ હું લોન્ચ કરીશ હોલીના દિવસે જ. Okay.